હાલમાં શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ઋતુ મંડાઈ રહી છે, જેને લઈને આબોહવામાં ફેરફારના કારણે નાગરિકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. તો સાથે સાથે બીજી તરફ હવામાન બદલાવાના કારણે રોગોનો રાફડો ફાટી ના નીકળે તેવી વકી પણ નાગરિકોમાં સેવાઈ રહી છે, જેને લઈ વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંહ અને ડભોઈ તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશનસિંહ તડવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈપણ રોગ માથું ના ઉચકે તે તકેદારીના ભાગરૂપે નગરપાલિકા મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા, કર્મચારી આઈસી ઇન્ચાર્જ પ્રહલાદ બી પટેલ, ફિલ્ડ વર્કર પી.આર. પટેલ, અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા તાલુકાના વિસ્તાર જેવા કે નાંદોદી, ભાગોળ, શાંતિનગર, બહુડી ભાગોળ, નવીનગરી, ગાંધી આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી, લાડવા, જંતુનાશક દવાનો છંટકાવ, દવા નાખવી, મચ્છરજન્ય ફોગિંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં 300 ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છર કલેક્શન કરી કઈ જાતના છે અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ કરવું જેવી કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તો સાથે મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નાગરિકોના સ્વાસ્થ્યલક્ષી કામગીરી અમારી મેલેરિયા શાખા છેલ્લા 35 વર્ષોથી ચલાવવામાં આવી રહી છે અને તે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ આગળ પણ નિરંતર ચાલતી રહેશે હોવાનું તેમણે જણાવ્યું હતું. ડીએમઓ સાહેબ રાહુલજીના આદેશ મુજબ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તરી સાહેબના આદેશ અનુસાર મેલેરિયા શાખાના ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં એન્ટી લાર્વા ફીવર સર્વે વેલા કાઢવાની કામગીરી હાલમાં ચાલુ છે તથા ફોગિંગની પણ કામગીરી ચાલુ છે અને આગળ વાહનજન્ય અને મચ્છરજન્ય જેવા રોગો માથું ના ઉચકે તે તકેદારીના રૂપે અમારી કામગીરી હાલમાં ચાલુ કરેલ છે. આ કામગીરી કઈ કઈ જગ્યા પર ચાલી રહ્યું છે અને કેટલા તારા ચાલશે અને આમાં કેટલા જણનો બ્લડ લેવામાં આવ્યા છે? હાલમાં નાદોદી ભાગોળ, શક્તિનગર તેમજ શ્રમજીવી આશ્રમ, ગાંધી આશ્રમ, મોરી ભાગોળ, નવીનગરી જેવા વિસ્તારોમાં કામગીરી ચાલુ થઈ રહી છે, ચાલુ છે જ હાલમાં. ને એમાં ફીવર સર્વે લગભગ 300 સેમ્પલો લેવામાં આવ્યા છે અત્યાર સુધી. ને આના પછી ફોગિંગની બી કામગીરી હાલમાં બધે વિસ્તારોમાં ચાલુ છે ને આગળ પણ ફોગિંગની ચાલુ રહેશે તેમજ મચ્છર કલેક્શનની બી કામગીરી અમારે ચાલુ છે. તે દરેક વિસ્તારમાં લેવામાં આવે છે મચ્છર કલેક્શન, જે એ તકેદારીના રૂપે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છે. કોઈ કેસ આવ્યો છે અત્યારે? ના, હાલમાં કોઈ નીલ છે કેસ. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.